6 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। ચેન્નઈ તમિલનાડુના રહેવાસી ફ્લાઇટમાં હાઇબ્રિડ ગાંજો લઈને આવતા હોવાની મળી હતી પોલીસને બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગોઠવી વોચ। બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં તમિલનાડુના રહેવાસી 6 કરોડના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને આવતા હોવાની માહિતી મળી। આરોપી મોહમ્મદ ઇકબાલ ખાન અને રાશિયા અબ્દુલ કપૂર બેંકોકથી સુરત ફ્લાઇટમાં લઈને આવ્યા હતા ગાંજાનો જથ્થો। તમિલનાડુના બંને આરોપીઓની 17.658 કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે ધરપકડ કરી। બંને આરોપીઓ પાસેથી પોલીસે કુલ ₹6.18 કરોડના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। તમિલનાડુના થામીમ ઇબ્રાહિમ અંસારીએ બંને આરોપીને કેરિયર દ્વારા બેંકોક ગાંજો મંગાવ્યો હતો, જેથી ગાંજો મંગાવેલ આરોપી થામીમ ગાંજાના જથ્થા સહિત બંને આરોપીને સુરત એરપોર્ટ પર લેવા આવતા પોલીસે તેની કરી ધરપકડ। ત્રણેય આરોપીની તપાસ દરમિયાન આ ગાંજાનો જથ્થો મૂળ ચેન્નઈમાં રહેતા થાગા ગની ઉર્ફ શારજહાએ મંગાવ્યો હોવાનો ખુલાસો થયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે મૂળ આરોપીને પકડવા ચેન્નઈ રવાના કરી હતી ટીમ। ગાંજા તસ્કરીના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટમાં સંડોવાયેલ થાગા ગની પર ચેન્નઈથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। ગાંજા તસ્કરીના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના વધુ 2 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા। 22/12/2025 રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આવતી હતી। એમાં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાશિયા કપૂર। આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે, હાઇબ્રિડ ગાંજો। એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતા એમની બેગમાંથી કન્સીલ કરેલું અંદાજે 17.5 કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું, જેની માર્કેટ વેલ્યુ 6.18 કરોડ જેટલી થતી હતી। આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બહાર સુરત એરપોર્ટ ઉપરથી જ તામિલનાડુનો એક તમીમ ઇબ્રાહિમ અંસારી જે કાંચીપુરમ તામિલનાડુનો છે એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે। એ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહારથી તમીમ અંસારીને પણ પકડી પાડ્યો। આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા। આ માલ ક્યાંથી લાવ્યા, કોને આપવાનો હતો, આ પૂછપરછ કરતા તામિલનાડુના જ 2 ઇસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ જે 2-2.5 વર્ષથી બેંકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો। આમની પૂછપરછ દરમિયાન આ માલ આગળ થાના ગની ઉર્ફે શાહજહાં જે ચેન્નઈ તામિલનાડુમાં રહે છે એને ત્યાં આપવાનો હતો। અહીંથી તમીમ લઈ અને સુરત એરપોર્ટથી રિસીવ કરી અને ત્યાં આપવાનો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાના ગની ઉર્ફે શાહજહાંને આઈડેન્ટિફાઈ કરી અને એને ત્યાંથી ચેન્નઈથી પકડી પાડ્યો છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અહીંયા લાવી એની વધુ પૂછપરછ ચાલુ છે। આરોપી જે પકડાયો છે તેનું મુખ્ય જે કામ છે તે કયા પ્રકારનું હતું અને કેટલું કમિશન મળનારું હતું? આ એક ઇન્ટરનેશનલ સિન્ડિકેટ છે। આ બધા ભેગા થઈ અને એક આ ગેંગ ચલાવે છે। તામિલનાડુથી ઇન્ટરનેશનલ ગેંગો છે। આ મુદ્દામાલ ઇન્ડિયાના અલગ અલગ એરપોર્ટમાં ઉતારી અને પાછા તામિલનાડુ જ લઈ જવાના હતા। આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો। એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે જ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે।